સ્વાગત છે મિત્રો ફરી પાછું ટ્રેડિંગ ટોક્સના એક ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ આવતીકાલની અંદર માર્કેટમાં કેવી મોમેન્ટમ આવવાની શક્યતા છે. અને આવતીકાલે છે નિફ્ટીની મંથલી એક્સપાયરી. તો નિફ્ટીની અંદર મોમેન્ટમ આવશે કે કેમ? માર્કેટની અંદર ગયા વીકનીમાં જે મોમેન્ટમ એક સરસ મજાની આવી ગઈ હતી, તો એ માર્કેટમાં મોમેન્ટમ આવ્યા પછી 2 દિવસની અંદર માર્કેટ થઈ ગયું છે થોડું સાઇડવેઝ. તો આ રેન્જની અંદર 2 દિવસથી બનાવે છે માર્કેટ એક ઇનસાઇડ કેન્ડલ. તો માર્કેટની અંદર મોમેન્ટમ આવે અને આવે તો હવે કયા લેવલથી મોમેન્ટમ ફાસ્ટ આવી શકે છે અને કયા લેવલથી સારા ટાર્ગેટ મળી શકે છે અને કઈની વચ્ચે માર્કેટ લેવલમાં રહે તો પછી સાઇડવેઝ મોમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. તો વાત કરીએ ડેઇલી ટાઈમ ફ્રેમની, તો ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર આપણે લાસ્ટ વીકની વાત કરીએ તો એક નેગેટિવ કેન્ડલ અહીંયા જોવા મળી હતી આપણને. આખી જે વીકની અંદર જે અહીંયાથી લઈને અહીંયા સુધીની નેગેટિવ કેન્ડલ જોવા મળી. લાસ્ટના જે દિવસ છે શુક્રવારના દિવસે આપણને ખૂબ નેગેટિવ માર્કેટ જોવા મળ્યું છે. ની પછીના દિવસની અંદર માર્કેટ થોડું થઈ ગયું છે સાઇડવેઝ. એટલે વાત કરી હતી ત્યારે પણ કે માર્કેટ હોલ્ડ કરે, હોલ્ડ નીચેની બાજુ કરશે ને ફરી પાછું જો લોને બ્રેક કરી નીચે જાય તો આવાવાળા દિવસોમાં આપણને 23,000, 22,000, 21,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો વાત કરીએ આપણે કે ફિબોનાચી પ્રમાણે આપણા જે ડેઇલી એનાલિસિસ વિડીયો જોતા છે ને એને ખબર હશે કે આપણે આની અંદર નિફ્ટીમાં ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર ફિબોનાચી લગાવીને પણ જોયું હતું કે માર્કેટ જે છે એ 50%ની રેન્જમાં આવી ગયું છે. અને હવે જો અહીંયાથી માર્કેટ સસ્ટેન કરીને ઉપર જાય તો સારી મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. તો માર્કેટ જે છે એ 50%થી એકદમ ફરી પાછું બિયરિશ થઈ ગયું છે. એટલે માર્કેટનો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ અહીંયાથી નેગેટિવ ચાલતો હતો. જો પોઝિટિવ એને થવું હોય તો અહીંયા શું થવું જોઈએ? 60%ની આજુબાજુ માર્કેટ હોલ્ડ કરે ને હોલ્ડ કર્યા પછી જો આની ઉપર સસ્ટેન થઈ જાય અને અહીંયાથી એક અપસાઇડની મુવમેન્ટમ કરે તો નવા હાઈ બનવાના ચાન્સીસ છે. પણ માર્કેટની અંદર એવું થયું નથી અને માર્કેટ થઈ ગયું છે 50%થી ફરી પાછું રિટ્રેસમેન્ટ કરીને ફરી પાછું નીચેની બાજુ મુવમેન્ટમ કન્ટિન્યુ કરી છે. તો વાત કરીએ આવતીકાલે નિફ્ટીની અંદર ટ્રેડ કઈ રીતે પ્લાન કરી શકાય છે અને કયા સારા જે લેવલ છે એ લેવલને આપણે ધ્યાનમાં રાખીએ તો સારા એવા ટ્રેડ બની શકે છે. તો માર્કેટ જે છે એ લાસ્ટ 2 દિવસથી એકદમ સાઇડવેઝ મુવમેન્ટમમાં છે, કોઈ ખાસ મુવમેન્ટમ આવતી નથી. સ્કેલ્પિંગ જે કરી શકે છે એની માટે એક સારી મુવમેન્ટમ છે. બાકી જે નિફ્ટીની અંદર વાત કરીએ તો કોઈ ખાસ મુવમેન્ટમ નથી. તો આવતીકાલે જે એક્સપાયરીના દિવસે 2 દિવસ ચાલ્યું નથી માર્કેટ, તો કાલે મુવમેન્ટમ આવશે કે કેમ? આજના જે પ્રીમિયમ હતા એ થોડા ડીકે કરવાનો ટાઈમ હોય તો મોર્નિંગની અંદર વાત કરીએ તો મોર્નિંગમાં થોડા પ્રીમિયમ ડીકે થાય એવા ચાન્સીસ છે. માર્કેટ અત્યારે ગિફ્ટ નિફ્ટીની વાત કરીએ તો 30 પોઈન્ટ જેવી માઇનસ બતાવે છે, એટલે કે ફ્લેટ ઓપનિંગ થાય એવા ચાન્સીસ છે. તો માર્કેટ આ રેન્જની વચ્ચે ઓપન થાય છે. તો આ રેન્જની વચ્ચે કોઈ ટ્રેડ પ્લાન કરવાના નથી. એટલે કે આ રેન્જમાં જો માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે તો અહીંયાથી કોઈ ટ્રેડ પ્લાન થશે નહીં. શું કામ નહીં થાય? તો કે માર્કેટની અંદર લાસ્ટ જે ઉપરનો સ્વિંગ અને નીચેનો સ્વિંગ છે એની વચ્ચે જો માર્કેટ રહે, એટલે કે 700 થી લઈને 770 સુધીની રેન્જ છે, એટલે 70 પોઈન્ટની રેન્જમાં જો અહીંયા નિફ્ટીની અંદર ટ્રેડ ચાલુ છે તો કોઈ અંદર મુવમેન્ટમ આવવાની છે ને અહીંયાની ઉપર. એટલે વાત કરીએ કે માર્કેટ ગેપ ડાઉન ખુલે છે, તો ગેપ ડાઉન ખુલ્યા પછી શું થશે? નીચેની અંદર તરત એક 650 આજુબાજુનો સપોર્ટ બને છે. સપોર્ટની નીચે જો માર્કેટ જાય છે તો નીચેની બાજુ છે એ 550 સુધીના લેવલ આવે એવા ચાન્સીસ છે. એટલે આ સપોર્ટને ખાસ ધ્યાનમાં રાખજો. જો માર્કેટ અહીંયાથી નેગેટિવ કેન્ડલ બનાવે છે અથવા તો માર્કેટ અહીંયા નીચેની બાજુ હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો નીચેની બાજુ મુવમેન્ટમ કરે છે તો અહીંયાથી એક કન્ટિન્યુ ડાઉનફોલ જોવા મળશે અને 100 થી 150 પોઈન્ટની આપણને એક ડાઉન સાઇડની મુવમેન્ટમ આ સપોર્ટ બ્રેક કર્યા પછી જોવા મળી શકે છે. સપોર્ટ બ્રેક કેવી રીતે થાય? તો એના નિયમ છે કે અહીંયા માર્કેટ હોલ્ડ કરવું જોઈએ. હોલ્ડ કર્યા પછી જો જાય છે તો આપણને એક સારો ટ્રેડ પ્લાન થઈ શકે છે. માર્કેટ સવારમાં ખુલતા હોય પહેલી બીજી કેન્ડલની અંદર જો બ્રેક કરી દેજો તો વેઇટ એન્ડ વોચ કરજો, માર્કેટને રિટ્રેસમેન્ટ થવા દેજો અને પછી જો લો બ્રેક કરી નીચે જાય છે તો કન્ટિન્યુ મોમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. બાકી સળંગ 2 કેન્ડલની અંદર આવે છે રિટ્રેસમેન્ટ થયા વગર ફરી પાછી જો તમે ટ્રેડ પ્લાન કરો છો અને અહીંયાથી ટ્રેડ પ્લાન કરતાની સાથે જ તે માર્કેટ સપોર્ટ લઈને ફરી પાછું જો હાઈ લગાવે છે તો અહીંયા થઈ જાય એસએલ હિટ. એટલે વેઇટ કરવાની છે. નીચેની બાજુ 1-2 કેન્ડલની અંદર આવે છે તો સવારના પોરમાં સ્કેલ્પિંગ કરી શકો છો. આ લોને જેવો બ્રેક કરે છે માર્કેટ પહેલી કેન્ડલની અંદર તો 1 થી 2 કેન્ડલની અંદર સ્કેલ્પ કરી શકો છો. અહીંયા સુધીના આપણે સપોર્ટ લેવલ છે, તો અહીંયા સુધીમાં તમારો ટાર્ગેટ પ્લાન કરી લેજો. નીચેની બાજુ જ્યારે આવે માર્કેટ તો રિટ્રેસમેન્ટની વેઇટ કરજો. રિટ્રેસમેન્ટ થયા પછી જો જે પણ લો લગાવ્યો છે એ લોને બ્રેક કરે છે તો નીચેની બાજુની મુવમેન્ટમ આવવાની શક્યતા છે. વાત કરીએ અપસાઇડની મુવમેન્ટમની, તો અપસાઇડની મુવમેન્ટમ આ જે લાસ્ટ સ્વિંગ છે, લાસ્ટ સ્વિંગની ઉપર માર્કેટ હોલ્ડ કરે છે તો ઉપરની બાજુ જે છે એ 750 થી 850 સુધીના લેવલ જોવા મળી શકે છે. 850નું જે લેવલ છે ત્યાં આપણને ખૂબ રેઝિસ્ટન્સ 2 દિવસથી જોવા મળે છે. તો માર્કેટની અંદર વેઇટ કરવાનો છે. 850ના લેવલે માર્કેટ આવે છે, માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો અપસાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ કરે છે તો અહીંયાથી આ બ્રેકઆઉટ કરશે અને માર્કેટની અંદર જે ફરી બાજુ જે છે એ 24,000નું લેવલ, એટલે કે આવતીકાલે 24,000ના લેવલ સુધી જાય એવી શક્યતા છે. પણ કન્ડિશન સાથે માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો ઉપર જાય છે તો જ એક મુવમેન્ટમ અપસાઇડની આવવાની શક્યતા છે. ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ નીચેથી માર્કેટ અહીંયા
ગેપ અપ કદાચ ઓપનિંગ થાય છે અને માર્કેટ નીચે આવી અને સીધું ઉપર જાય છે તો આવી રીતે અહીંયા ટ્રેપ થવાના ચાન્સીસ વધારે રહેશે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો માર્કેટની કન્ડિશન છે. માર્કેટ જો હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો બ્રેકઆઉટ કરે છે તો એક અપસાઇડની મોમેન્ટમ નિફ્ટીની અંદર જોવા મળશે ને સારો એવો ટ્રેડ પ્લાન થશે. નીચેથી માર્કેટ આવે છે, અહીંયાની બાજુ હોલ્ડ કરે છે, બ્રેકઆઉટ કરે છે તો વેઇટ કરજો કે નીચેની બાજુ જે છે એ રિટ્રેસમેન્ટ થવું જોઈએ. અહીંયા કોઈ પોઝિટિવ કેન્ડલ મળે છે, પોઝિટિવ કેન્ડલ મળ્યા પછી એક અપસાઇડની મુમેન્ટમ આવે છે તો એક અપસાઇડની મુમેન્ટમની અંદર ટ્રેડ પ્લાન કરવાનો છે. માર્કેટ સાઇડવેઝ ઓપન થાય ને આ રેન્જની વચ્ચે રહે તો કોઈ ટ્રેડ સેટઅપ બનતું નથી, ટ્રેડ પ્લાન કરવાના નથી. નીચેની બાજુ સપોર્ટ છે આપણી માટે અને ઉપરની બાજુ જઈ રેઝિસ્ટન્સ છે, એટલે કે 200 પોઈન્ટની અંદર સપોર્ટ રેઝિસ્ટન્સની વચ્ચે જો નિફ્ટીની અંદર ટ્રેડ પડે છે ગુરુવારના દિવસે, એક્સપાયરીના દિવસે, તો કોઈ ટ્રેડ પ્લાન કરવાનો નથી. વાત કરીએ હવે બેંક નિફ્ટીની અંદર, તો બેંક નિફ્ટીની અંદર વ્યવસ્થિત ઇઝી રીતે જો શાંતિથી ટ્રેડ પ્લાન કરવા હોય તો એની અંદર એક સરસ મજાનું સેટઅપ આપણને જોવા મળે છે. અને આ જે સેટઅપ છે એ આપણને ગુરુવારના દિવસે કદાચ નિફ્ટીમાં મુમેન્ટમ એક્સપાયરીની નહીં આવે પણ આની અંદર જો મુમેન્ટમ આવશે તો આપણને 100-150 પોઈન્ટની એક પ્રોફિટ સેટઅપ જે છે એ આપણું બનવાના ચાન્સીસ છે. તો અહીંયા એક જે બેંક નિફ્ટી છે એ બેંક નિફ્ટી એક ટ્રાયેંગલ પેટર્નમાં અહીંયા 2 દિવસની અંદર ટ્રેડ કરે છે. ઉપરની બાજુ છે એ રેઝિસ્ટન્સ લે છે, ફરી પાછું માર્કેટ નીચે આવે છે. ધીરે આ રેન્જ છે એ નેરો થતી જાય છે. તો હવે આ રેન્જનું જે બ્રેકઆઉટ છે, બ્રેકઆઉટ ક્યાંથી આપણે ગણવાનું છે તો કે ઉપરની બાજુ જે છે 51,400 થી લઈને આ 500 નું જે લેવલ છે આ રેન્જની અંદર માર્કેટ હોલ્ડ કરે છે. એટલે બેંક નિફ્ટી આ રેન્જની અંદર હોલ્ડ કરે છે. 100-150 પોઈન્ટની અંદર હોલ્ડ કર્યા પછી જો બ્રેક કરે છે તો ઉપરની બાજુ જે છે એ આપણને 700 સુધીના લેવલ મળે, એટલે કે 250 પોઈન્ટની એક અપસાઇડની મુમેન્ટમ આવે એવા આની અંદર ચાન્સીસ છે. પણ અહીંયા માર્કેટ હોલ્ડ કરવું જોઈએ, હોલ્ડ કર્યા પછી બ્રેક કરે તો મુમેન્ટમ આવી શકે છે. અહીંયાથી માર્કેટ ગેપઅપ ખુલે છે, ગેપઅપ ખુલ્યા પછી ઉપરની બાજુ જાય ફરી પાછું રેઝિસ્ટન્સ બનાવે છે. નીચેની બાજુ માર્કેટ આવે છે, અહીંયા ફરી પાછું જે રેઝિસ્ટન્સ છે અને સપોર્ટ બનાવીને માર્કેટ જો ધીરે અપસાઇડની મુમેન્ટમ કરે છે, ફરી પાછું આ રેન્જની વચ્ચે હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો ઉપર જાય છે તો જ ટ્રેડ સેટઅપ ને ટ્રેડ પ્લાન બનશે. ખાસ કરીને કન્ડિશન ધ્યાનમાં રાખજો, કન્ડિશન વગર જો ટ્રેડ બનાવશો તો પછી એસએલ હિટ થવાના ચાન્સીસ રહેશે. નીચેની બાજુની વાત કરીએ તો આ જે રેન્જ છે જે લાસ્ટ આપણો સ્વિંગ બને છે, જે માર્કેટ અહીંયા હોલ્ડ કર્યા પછી નીચેની બાજુ બ્રેક કરતું નથી તો માર્કેટ ખુલે છે ગેપ અપ અથવા તો ફ્લેટ અથવા તો નેગેટિવ. તો આ રેન્જની નીચે જ્યાં સુધી માર્કેટ રહેશે ત્યાં સુધી માર્કેટના જે ટ્રેડ છે એ આપણે કેવા પ્લાન કરી શકીએ છીએ તો કે ડાઉન સાઇડ કન્ટિન્યુ આવે એવા પ્લાન કરી શકાય. નીચેની બાજુ જે છે એ 50,700 સુધીના લેવલ છે, એટલે કે તમને 700 થી 800 પોઈન્ટની મુમેન્ટમ નીચેની બાજુ મળવાના પણ ચાન્સીસ છે. પણ ક્યારે કે ટર્મ્સ કન્ડિશનની સાથે માર્કેટ સેટઅપ બને છે તો જ આપણે ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. આની નીચે માર્કેટ ઓપન થાય છે ને પહેલી કેન્ડલની અંદર નેગેટિવ મોમેન્ટમ આવે છે તો અહીંયા સુધીનો જે છે એ ફર્સ્ટ ટાર્ગેટ તમે પ્લાન કરી શકો છો, એટલે કે 51,000 સુધી તમને માર્કેટની મુમેન્ટમ સવારના પરમાં મળી શકે છે. ડીપ ઇન ધ મનીમાં કામ કરી શકાય છે, એટીએમમાં કામ કરી શકાય છે, આઉટ ઓફ ધ મનીમાં કામ કરી શકાય છે. શું કામ કે માર્કેટની એક્સપાયરી જે છે એ ગઈકાલના દિવસે બેંક નિફ્ટીમાં પતી ગઈ છે, એટલે કે નેક્સ્ટ એક્સપાયરી આવી ગઈ છે. એટલે કદાચ તમે 300-400 પોઈન્ટ ઓટીએમ પણ ટ્રેડ કરો છો તો પણ એની અંદર પ્રીમિયમ વધવાના ચાન્સીસ છે. એટલે સવારના પરમાં સ્કેલ્પિંગ થાય ને આ રેન્જ જે છે એ ગેપ ફિલ કરી શકે એવા ચાન્સીસ છે. નિફ્ટીએ ગેપ ફિલ કરી દીધો છે, બેંક નિફ્ટીનો ગેપ ફિલ ડાઉન સાઇડની અંદર બાકી છે. તો આ ગેપ ફિલ કરવા નીચે માર્કેટ આવે એવા પણ ચાન્સીસ છે, એટલે કે 50,900 સુધી માર્કેટ નીચેની બાજુ આવે ને એવા ચાન્સીસ છે. ફરી પાછું જો નીચે આવશે તો હવે નીચેની બાજુ જે ટ્રેન્ડ લાઇન આવે છે એ ટ્રેન્ડ લાઇનનો અહીંયા સપોર્ટ બનાવી શકે છે અને માર્કેટને હોલ્ડ કર્યા પછી એક અપસાઇડની મુમેન્ટમ આવે ને એવા પણ ચાન્સીસ છે. એટલે કે આ લોની નીચે જો માર્કેટ રહે છે કે લાસ્ટ સ્વિંગ જે બનાવ્યો છે, લાસ્ટ સ્વિંગની નીચે જો બેંક નિફ્ટીની અંદર ટ્રેડ મળે છે ને નીચે હોલ્ડ કરે છે તો એક ડાઉન સાઇડની મુમેન્ટમ આવવાના ચાન્સીસ છે. અને માર્કેટ જો ઉપરની બાજુની વાત કરીએ તો 51,400 ની ઉપર માર્કેટ હોલ્ડ કરે છે, એટલે 400 થી 450-500 પોઈન્ટની જે 100 પોઈન્ટની રેન્જ છે આ રેન્જની વચ્ચે જો હોલ્ડ કરે છે ને હોલ્ડ કર્યા પછી તો અપસાઇડ જાય છે તો 51,700 સુધીના લેવલ મળી શકે છે. તો આ બંને સેટઅપ છે એ સેટઅપની અંદર કામ કરવાનું છે. બાકીનું જે લેવલ છે એ ટેલિગ્રામની અંદર અપડેટ કરી દેવામાં આવે છે. તો ટેલિગ્રામમાં જોડાયેલા નથી તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન હિટ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.